જુલાઈનો અંત અને ઓગસ્ટની શરૂઆત પણ રહેશે ભારે. અનેક વિસ્તારોમાંથી ભારે વરસાદની હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી. દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કોઈક એવા જિલ્લામાં 10 ઇંચથી 15 ઇંચ સુધી વરસાદ પડવાની પૂરેપૂરી 100% સંભાવના છે. રાજ્યમાં મેઘરાજા ફરી ધડબડાટી બોલાવી શકે છે અને આ વખતે સમગ્ર ગુજરાત મેઘરાજાના ડેન્જર ઝોનમાં મુકાય તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જેનું કારણ છે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન. બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ બની શકે છે. 31મી જુલાઈમાં ભારે વરસાદ થવાની સંભાવના પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને દક્ષિણ ગુજરાતમાં છે. 1 ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે કહેવાય કે પાછું જે હમણાં આપણે લાસ્ટ વીકમાં જે જોયું એવી મતલબ સ્થિતિ પૂરી ગુજરાતની અંદર બની શકે તેમ છે. કારણ કે આ જે સિસ્ટમ ડિપ્રેશન જે છે એટલું સક્રિય છે અને એટલું એક્ટિવ છે કે જેની અંદર આપણા ગુજરાતના તમામ જિલ્લાઓ તમામ તાલુકામાં વરસાદ જોવા મળશે. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન છે કે 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ તબાહી મચાવી શકે છે. સૌરાષ્ટ્રને પણ બીજો રાઉન્ડ ઘમરોડી શકે છે. આ ઉપરાંત ડોક્ટર ચિરાગ શાહે સુપર અલ્નીનોની પણ વાત કરી. તેમણે કહ્યું કે સુપર અલ્નીનોના વર્ષોમાં ચોમાસાનો સમયગાળો સામાન્ય કરતા ટૂંકો હોય છે, તેથી અંદાજે આ વર્ષે ચોમાસું 45 દિવસનું રહેવાની શક્યતા છે. એટલે આ સુપર અલ્નીનો પેટર્ન જ એવી છે કે વરસાદનો સમય એટલે દિવસો બહુ ઓછા હોય, એટલે 40 થી 45 દિવસનું ચોમાસું એક્ઝેક્ટલી સુપર અલ્નીનોમાં કહેવાય. એ 45 દિવસમાં એના 2 થી 3 રાઉન્ડ ઉપરા છાપરી પડી જતા હોય છે, જેના કારણે આપણે ક્યાંક વરસાદ ધાર્યો ના વધારે પડી જાય અને ક્યાંક વરસાદ બિલકુલ જોવા નથી મળતો. આમ 31 થી 4 ઓગસ્ટમાં વરસાદના બીજા રાઉન્ડની ભારે અસર જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે પણ કહ્યું આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે આગાહી કરી છે. આજ માટે પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જ્યારે 30 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટની શરૂઆતમાં એટલે કે 1 ઓગસ્ટે પણ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 20 से लेकर 2 अगस्त तक इसमें हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग है. इसमें आज का ये जो आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. पंचमहल, दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए दिया गया है. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ એક સાથે 4 મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે, જેથી આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. આણંદના ખંભાતમાં જળબંબાકાર. વરસાદના વિરામ બાદ પણ લોકો મુશ્કેલીમાં. આણંદ જિલ્લાના ખંભાતમાં પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધા બાદ પણ લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ખંભાતના કલમસર ગામમાં ચારે તરફ પાણી ભરાઈ જતા જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખંભાત દુવારણ રોડ પર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને કલમસર ગામના આટા અને પાટા વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય રસ્તાઓ પર 1.5 થી 2 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા સમગ્ર વાહન વ્યવહાર અને જનજીવન ઠપ થઈ ગયું છે. વરસાદ રોકાઈ ગયા અને કલાકો વીતી ગયા હોવા છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. રસ્તા ઉપર ભરાયેલા વરસાદી પાણીના કારણે સ્થાનિક રહીશો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દૈનિક કામકાજ માટે નીકળતા લોકો માટે ઘરની બહાર નીકળવું પણ દુષ્કર બન્યું છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભરાયેલા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ખેડામાં જળ વિસ્ફોટ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો. સતત 4 દિવસ વરસાદના કારણે અત્યારે હાલમાં બધી ડાંગર ડૂબી ગઈ છે અને પારાવાર નુકસાન થયેલું છે. ખેડામાં જળ વિસ્ફોટ બાદ હજુ પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વખતે દ્રશ્યો મહેમદાવાદ તાલુકાના કુણા ગામના છે. જુઓ, ખેતરો હજુ પણ જળબંબાકાર છે. પાણી ન ઓસરતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી છે. મહેમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસમાં 25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પરિણામે આ દ્રશ્યો સર્જાયા. કુણા ગામની સીમ વિસ્તાર અને હીરાચંદની મુવાડીમાં હજારો વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.
ખેડૂતોએ 1 વીઘા જમીનમાં 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ કરી ડાંગરની રોપણી કરી હતી, જે હવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દાવો છે કે હવે જો પાણી ઓસરે તો પણ ખેડૂતોને નવેસરથી રોપણી કરવી પડે તેવી સ્થિતિ છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. કુણા ગામના લોકોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે અને તાત્કાલિક સહાયની માંગણી કરી છે, જેથી ખેડૂતો પાણી ઓસર્યા બાદ નવી વાવણી કરી શકે. મહેસાણાના કડીમાં ખેડૂતની જાત મહેનત જિંદાબાદ. પાણી નિકાલ માટે તંત્ર ન પહોંચ્યું તો જાતે જેસીબીથી તોડી દીવાલ. અત્યારે હાલ ખેતરોમાં ડઝન હમારા પાણી કપાની અંદર ભરેલા है અને લોકોને એરંડા મરચી ટામેટી બધું સાફ થઈ ગયું. મહેસાણાના કડી પંથકમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. છેલ્લા 5 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ ખેતરમાં પાણી ભરાઈ જતા કંટાળેલા ખેડૂતોએ આખરે રોષે ભરાઈને પોતે જેસીબી લાવીને માઇનોર કેનાલ તોડી પાણીનો નિકાલ કર્યો. કડી શહેરનું વરસાદી પાણી નાની કડી નજીક મુખ્ય નર્મદા કેનાલના સાયફનમાંથી આગળ વધ્યું અને નરસીપુરા ગામની સીમમાં આવેલા તળાવમાં ભરાયું. જોકે તળાવ ઓવરફ્લો થતા આજુબાજુના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ખેડૂતોનો દાવો છે કે 200 વીઘાથી પણ વધુ જમીનમાં વાવેલો એરંડા, કપાસ, ડાંગર, ટામેટા, મરચા અને તુવેરનો ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. હવે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે નર્મદા વિભાગ તેમજ તંત્રને રજૂઆતો કરવા છતાં 3 દિવસ સુધી કોઈ જ કામગીરી ન કરી અને તેમનું મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ ગયું. એટલું જ નહીં, જ્યારે વરસાદ ન હતો ત્યારે પણ કેનાલની સફાઈ કરવા રજૂઆત કરી, પરંતુ પણ તંત્ર આંખ આડા કાન જ કરી રહ્યું. મેઘરાજાના પ્રહારથી ગુજરાતના વેપાર ઉદ્યોગને આર્થિક ફટકો, કરોડોનું નુકસાન. ગુજરાતમાં મેઘરાજાના પ્રહારથી વેપાર ઉદ્યોગ પર પણ મોટો ફટકો પડ્યો છે. રાજ્યના મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થતા ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ ઠપ થઈ ગયું છે. અમદાવાદના બાવળા બગોદરા હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા ઉદ્યોગોને કરોડો રૂપિયાની નુકસાનીનો અંદાજ છે. હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ, જેના કારણે ફેક્ટરીઓમાં ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર પડી છે. સેંકડો કન્ટેનરો રસ્તામાં અટવાઈ પડ્યા છે. આટલું જ નહીં, મુંબઈ પોર્ટ સુધી માલ પહોંચાડવામાં ભારે વિલંબ થયો, જેના પગલે લોજિસ્ટિક ખર્ચમાં પણ મોટો વધારો થયો. વરસાદને કારણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક કાર્ગો બંનેને મોટી માઠી અસર પહોંચી છે. મુન્દ્રા પોર્ટથી મોકલવામાં આવતા તમામ કન્ટેનર અટવાઈ જતા આયાત અને નિકાસ ઠપ થઈ ગયા છે. ફેક્ટરીઓમાં કાચો માલ સમયસર ન પહોંચવાને કારણે ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે. આમ હાઈવે પર પાણી ભરાવાને કારણે ગુજરાતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયા 2 મહત્વના નિર્ણયો. હવે રાજ્યમાં આરસીસીના જ બનશે રોડ. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેર અને રાજ્યના વિકાસ માટે 2 અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ભારે મેઘખાંગા થયા બાદ અમદાવાદના વેપારીઓને થયેલા નુકસાન અંગે સહાયની મોટી જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રસ્તાઓની કાયમી સમસ્યા ઉકેલવા માટે મોટો પ્લાન તૈયાર કરાયો છે. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદના વેપારીઓની. સુરતની તર્જ પર હવે અમદાવાદના નાના મોટા વેપારીઓ, દુકાનદારો અને લારી ગલ્લા ધારકોને પણ રાજ્ય સરકાર આર્થિક સહાય ચૂકવશે. આ માટે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના માધ્યમથી પારદર્શક સર્વે હાથ ધરાશે. સર્વે પૂર્ણ થયા બાદ નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ સહાયની રકમ ચૂકવાશે. જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. બીજો સૌથી મોટો નિર્ણય રસ્તાઓને લઈને લેવાયો છે. ચોમાસામાં દર વર્ષે ધોવાઈ જતા અને તૂટી જતા રસ્તાઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા હવે રાજ્યમાં આરસીસી સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લેવાયેલા આ નિર્ણય મુજબ હવેથી ભારે વાહનોની અવરજવર વાળા માર્ગો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તબક્કાવાર માત્ર આરસીસી રોડ જ બનાવવામાં આવશે. આ નિર્ણયથી રોડનું આયુષ્ય તો વધશે જ, પરંતુ સાથે મરામત ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે. હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય એ માનની ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે. એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. સુરતમાં ખાડીપુર માટે તંત્ર સામે જન આક્રોશ. ઠાલા વચનો મુદ્દે રેલી યોજશે, આવેદન આપશે. સુરતમાં વર્ષોથી સતાવતી ખાડીપુરની સમસ્યા સામે હવે જન આક્રોશ ફાટી નીકળ્યો. સુરત મહાનગરપાલિકાની કુંભકર્ણ નિંદ્રા સામે પૂર પીડિતોએ રણશીંગું ફૂક્યું. પર્વત પાટિયા સ્થિત માધવબાગ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા અસરગ્રસ્તોએ બેઠક યોજી આંદોલનના મંડાણ કર્યા. સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા 10 વર્ષથી તંત્ર માત્ર ઠાલા વચનો આપે છે. આ વખતે તો પહેલા જ વરસાદમાં 2 વાર ખાડીના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા નરકાગાર જેવી સ્થિતિ સર્જાય, જેથી હવે સણિયા, સારોલી, પર્વત પાટિયા, મઘોબ અને લીંબાદના લોકોની ધીરજ ખૂટી છે અને તંત્ર સામે બળાપો ઠાલ્યો છે. બેઠકમાં સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો કે વાલક ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવાનો નિર્ણય જ મોટી ભૂલ છે. મિલેનિયમ 4 નજીકના ગેરકાયદે દબાણોને કારણે પાણી બેક મારે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ દબાણો દૂર કરવામાં આવે. દબાણો જ સમસ્યાનું મુખ્ય કારણ છે. સમગ્ર મામલે આગામી દિવસોમાં વિરાટ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે.
ગીર સોમનાથના ઉના સામતેર ગામે ધ્રુજી રહ્યો છે બ્રિજ, લોકોને હોનારતની ભીતિ. માંગ એક આ રસ્તો હામો કરવો પડે, કાયદેસર બંધ કરવો પડે. હાલ ગમે માણસ મરી શક્યતા છે. આજે જિંદગી અને મોત વચ્ચેનો સેતુ. જો તમે સુરક્ષિત પસાર થઈ ગયા તો જિંદગી, અને જો ન કરે નારાયણને પુલ તૂટ્યો તો અહીંથી ખાબકનારું વ્યક્તિ પાવરું પાણી પણ નહીં માંગે. દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના સામતેર ગામ પાસે આવેલ રાવલ નદી પરના બનાવેલા પુલના છે. આ પુલના ઉના શહેરને ભાવનગર નેશનલ હાઈવે સાથે જોડે છે. અહીંથી રોજ નાના મોટા અને ભારે વાહનો હજારોની સંખ્યામાં પસાર થાય છે. આરોપ છે કે ભારે વાહન પસાર થાય ત્યારે સમગ્ર પુલમાં ભારે કંપન અનુભવાય છે, જેના કારણે મોટા વાહન ચાલકો, બાઇક સવારો તેમજ મુસાફરોમાં ભયનો માહોલ છે. રાવલ નદી ઉપર આવેલો બ્રિજ હાલમાં એક સાઈડના ભાગમાં ધરાશાયી થઈ જાય તેવી સંભાવના છે. દાવો છે કે અનેકવાર રજૂઆત કરી પરંતુ નિંભર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે શું તંત્ર હોનારતની રાહ જોઈને પગ પર પગ ચડાવીને બેઠું છે? બીજી તરફ અન્ય પરિસ્થિતિઓમાં દોડી જતા ધારાસભ્ય કેસી રાઠોડ પણ આ મુદ્દે મૌન કેમ છે? લોકોનું કહેવું છે કે દેશમાં અગાઉ સર્જાયેલ પુલ દુર્ઘટનાઓમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. જો સમયસર સમારકામ નહીં થાય, જાનહાની બાદ જ તંત્ર જાગશે તો પછી માત્ર તપાસના આદેશો આપી શકાશે, કોઈનો જીવ પાછો નહીં લાવી શકાય. નવસારીમાં રેલવે ટ્રેક ધોવાતા થંભ્યા બાપુ ટ્રેનના પૈડા. આદિવાસી લોકોની આ જીવાદોરી છે એ બંધ થઈ ગઈ છે. ગાયકવાડી શાસનકાળથી દોડતી લગભગ 100 વર્ષ જૂની ઐતિહાસિક બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનના પૈડા ફરી એકવાર થંભી ગયા. આ ટ્રેનને લોકો પ્રેમથી બાપુની